દિલ્હી ચોખ્ખી વાત અમે ન્યાય અપાવવા માટે તો ન્યાય અપાવવા કીધું છે પોઝિટિવ માર્ક ટાઈમ મળ્યો છે હા બોલાવી લો તમે અડધો કલાક તો આપો સાહેબ એ રીતના વાત કરી 27 વર્ષની જોબ છે 25,000 પગાર છે જે વધારે સેમ વર્ષે ને શોર્ટ ટાઈમ આપવા કીધું ને એક ટાઈમ મારી વાત સાંભળી લો સાહેબ પહેલા હા બોલો બોલો વન ટાઈમ બી કીધું ને કે તમે વન ટાઈમ નક્કી કરો અમે આપીએ બીજું આપણને શું જોઈએ છે એટલે વન ટાઈમ જે કહેશે ને એ લોકો કે ભાઈ અમને આટલા જોઈએ છે હું વસાવો છું રોશન વસાવા ના પણ આમાં હું કંપનીમાં હું આમનો લીડરમાં છું હા બસ સારું તો બરાબર કંપની વાળાને બોલાવી લેવા તો જો અમે છે ને અમે કઈ અમારા સ્વાર્થ માટે નથી આવ્યા બેનના એના માટે રાતે 2 વાગ્યા સુધી અમારા પિયુષભાઈની સાથે અમારું ન્યાય આપવાનું કામ છે અમારે બીજી કોઈ લેવા દેવા ન્યાય આપવા માટે ઉભા રહો થોડીક વાર ઉભા રહો બોલાવો પેલા મેનેજરને બોલાવો 4 દિવસ થયા તમે 4 દિવસમાં હું જવાબ આપ્યા લોકોએ 4 દિવસ થયા આપણને 23 તારીખે બનાવ્યો 23 તારીખે બનાવ્યો કાલે જ ખબર પડી મારી વાત તો ના સાંભળો 23 તારીખે બનાવ્યો ને નેગેટિવ કોઈ જવાબ જ નથી રોનકભાઈ સાંભળો 23 તારીખે બનાવ્યો બરાબર છે આજે કઈ થઈ 27 થઈ 5 દિવસ થયા ને ઓકે તો કંપની મેનેજમેન્ટને આપણે 5 દિવસ સમય આપ્યો કે નથી આપ્યો તો આપણે કઈ દમ મારવા આવ્યા છે કીધું ને કે ભાઈ અમને અડધો કલાક હા એમને બોલાવી લો પૂછી લે બોલાવી લો ભાઈ બોલાવી લો હું પેલાને કહી દઉં બરાબર તમારી ન પડો મારી જે છે તમારો જે મેસેજ છે હું પહોંચાડી દઉં છું બરાબર અમે આવ્યા છે લાગે ન્યાય અપાઈને જઈશું 4 દિવસ સુધી એ લોકોને અમે છે ને ફોન પર ફોન કર્યા છે એમને ઓકે વાંધો 4 દિવસથી હા એને જવાબ નથી આપ્યો એટલે અમે આવ્યા છે વાત કરો એમને જો હું વાત કરું તું અંદર જે આયરો અંદર આક્ષેપ કરે એના કરતા બહાર બોલાવી લે કાલે ઉઠીને 16 જણનો પ્રશ્ન છે 1 જણનો નથી હા એ બધાની વાત આવ કરું છું 16 જણનો છે ને તમે બી ગંભીરતાથી સિરિયસલી અમે 4 દિવસથી મેનેજર ને છે ને બોમ્બે છું 4 દિવસથી ફોન કરીએ છીએ મને શું કીધું ખબર કે ભાઈ તું અહીં હીરો બનવા નહીં આવ છતાંય હું આવ્યો મારા હું આવ્યો છું ને હું ધારાસભ્ય છું એને બોલાવો ચાલ ભાઈ તું ના અંદર કોઈ વાત નહીં અહીંયા ઓકે વાંધો નહીં ચાલો 16 જણનો પ્રશ્ન છે અહીંયા હું લઈને આવું છું બરાબર હા કોઈ નહીં આવે એને બોલાવો અહીંયા રિસ્પોન્સિબલ પર્સનને લાવો 4 દિવસ થઈ ગયા 16 લોકોનો પ્રશ્ન છે આ કઈ એ નથી પેલા ભાઈ મરીને ત્યાં પીએમ રૂમમાં ડેડ બોડી પડેલી છે કોણ છે ભાઈ પાછળ વાળા તમારી હાથે છે પોલીસ સ્ટાફના બાઉન્સરી ગામમાં ખાલતે બોલાવો હા અહીંયા બાઉન્સરી કરતા નહીં હા એવું કઈ સમજતા નહીં બધી નાહી જાઓ અહીંથી હોદી ને આપવું જો આ કઈ તમારા બાપની તાળા મારી હમણાં હા 2 દિવસ પછી પાછા આવીએ 29-30 તારીખે કાલનું બધું પતાવીને શું કેવું એ બાપની પ્રોપર્ટી નથી અહીંયા તમે પીએસઆઈ કોણ છે ભાઈ તમે તો બોલાવો તમને ખબર નહીં પડતી કે પીઆઈ સાહેબ જ અંદર હા બોલાવો પીઆઈ ને બોલાવો એમને મેસેજ આપી દીધો અંદર શું કરે છે અહીંયા આવ્યા છે એ વાત કરવા કોને 4 દિવસ સુધી તમારો પીઆઈ હોઈ ગયેલો માણસની ડીંગડા બતાકાની જેમ રોજ આવો વ્યવહાર કરો ના 4 દિવસથી તમારો પીઆઈ ઊંઘી ગયેલો આજે દેખાયું એને તો તમારે શોર્ટ આઉટ કરી દેવાનું હતું ને આજે અંદર બેહી રહેલા છે તે એની સુરક્ષા અને બાઉન્સરો માણસો દાજેલા છે હા પછી જોજો ફાયરના બંબા નતા જવા દેતા અહીંથી ગેટપાલથી પેલો એસો છે ને ઓલા છે ને અહીંથી જવાના હતા ફાયરના બંબા નતા જવા દેતા દરવાજે તો ગાડી જતી હતી પછી ગયો થોડા ડેડ બોડીઓ લઈને અહીંયા બેસવાનું હા આજે હું નિર્ણય આવે છે એ રિઝલ્ટ બીજા જોઈ લે બધી બોડીઓ અહીંયા લઈને બેસીશું શું વાત કરતા બલવાન એક એસો આવેલો છે ને ફાયરના બંબાઓ નતા